નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આજે ચર્ચા કરવી છે વિસાવદર બેઠક ઉપર, કારણ કે હવે ગણતરીના દિવસો બાકી છે। આજે 16 તારીખ થઈ ગઈ છે। 19 તારીખે હવે જ્યારે મતદાનનો દિવસ છે, આ વખતે વચ્ચે જ્યારે આપણે જોયું કે જે રીતે આ દુર્ઘટના સર્જાઈ એટલે પછી ક્યાંક પ્રચાર છે ધીમો પડી ગયો એવું લાગતું હતું, પરંતુ હવે ફરી એક વખત છે અલગ અલગ જે પક્ષ છે તે ક્યાંક ને ક્યાંક પ્રચાર કરી રહ્યા છે। આ વખતે વિસાવદરમાં છેલ્લી ઘડીના પ્રચારમાં કોનું પલડું ભારે છે, આ વખતે કોના તરફી પવન છે, તે બધી ચર્ચા કરીએ। મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયેલા છે। સીધી તેમની સાથે જ વાતચીત કરીએ। જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી નમસ્તે બેન। જગદીશભાઈ, સૌથી પહેલા આપણે જોયું કે હવે ગણતરીના દિવસો બાકી છે। હવે 17, 18 બે દિવસ બાકી છે। 19 તારીખે મતદાન છે। આ વખતે છેલ્લી ઘડીમાં તમને શું લાગે છે, કારણ કે આટલું બધું તમે રિસર્ચ કર્યું હશે વિસાવદર ઉપર, આ વખતે શું થવાનું છે? બેન, શું થવાનું છે એ તો જાનકીનાથ સિવાય કોઈને ખબર નથી હોતી। વિજયભાઈ લંડન જવાના હતા અને આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા, એના જેવી વાતો છે। શું થશે એ તો મતદારો 19 તારીખે મતદાન કરશે ને 23મી પેટી ખુલે ત્યારે ખબર પડે। સિચ્યુએશન શું છે એ આપણે કહી શકીએ। સિચ્યુએશન અત્યાર સુધી એવું હતું કે જેમ શરૂઆતના ફેસમાં ગોપાલ ઇટાલિયા બૂમબાટ વન મેન શો ની જેમ હાલ્યા જતા હતા, એમાં ભારતીય જનતા પાર્ટીએ જે તાકાત ઝોંકી, જયેશભાઈ રાદડિયાથી માંડીને બધી જ સામ દામ દંડ ભેદ, CR પાટીલ, મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી શ્રી આવી ગયા, બીજા કુંવરજીભાઈ બાવળિયા, ભાઈ રાઘવજી પટેલ વગેરે વગેરે, આ બધી જે એને ગણતરી પૂર્વકની જે તાકાત ઝોકી, એમાં થોડુંક પરલું જેથી કટોકટ થવાની તૈયારીમાં, એટલે કે પેલા જેમ 90 ને 10 હતું, 90% લોકો માનતા કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા સિવાય કોઈ આવશે જ નહીં। પછી એ અત્યારે 80 એ પહોંચ્યું હતું, 70, 60, અત્યારે 60-40 એવો રેશિયો છેલ્લો, આ ગઈકાલ સુધીની વાત નહીં, હું પરમ દિવસ સુધીની વાત કરું છું, 60-40 જેવો રેશિયો અત્યારે દેખાઈ રહ્યો છે। હવે આપણે કે નબળી ગાને જાજી બગા એવી કહેવત છે, જયારે પડે છે ત્યારે સગળું પડે છે। એક તો થોડુંક ભારતીય જનતા પાર્ટીને પ્રોબ્લેમ તો હતો જ, કારણ કે ગોપાલની લોકપ્રિયતા અને ભાઈ કિરીટભાઈની સામેના કેટલાક તથાકથિત આક્ષેપો। હવે આ બંનેની લડત ચાલતી હતી, એવામાં વિજયભાઈની આ દુર્ઘટના બની, કરુણાંતિકા સર્જાણી, પ્લેન ક્રેશ વાળી। એને કારણે શું થયું, ભારતીય જનતા પાર્ટીના જેટલા શીર્ષ નેતાઓ જે છે, મોટા ભાગના પાછા રાજકોટ બાજુના છે, સૌરાષ્ટ્રના રાજકોટ બાજુના, ઓબ્વિયસલી એ લોકોએ હવે વિજયભાઈની અંતિમ જે વિધિ છે ત્યાંથી માંડીને, એટલે આજે અત્યારે અંતિમ વિધિ છે, અત્યારે ગાંધીનગર થી નીકળી ગઈ છે એની સબ વાહિની, અહીંયા 2-2:30 વાગે હીરાસર એરપોર્ટ પાસે આવશે, ત્યાંથી એના ઘરે અને ઘરેથી પછી સાંજે અંતિમ યાત્રા વગેરે। તો આજે આખો દિવસ ભારતીય જનતા પાર્ટીના એ તમામ શીર્ષ નેતાઓ જે અત્યારે વિસાવદરમાં ધામા નાખીને પડ્યા હતા, એને પણ અહીંયા હાજરી આપવી પડશે। એક વાત એ। વાત નંબર 2, આવતીકાલે પણ અહીંયા પ્રાર્થના સભા છે વિજયભાઈની, 5 થી 6 રાજકોટના રેસકોર્સ મેદાનમાં। પ્રાર્થના સભામાં પણ લોકોએ હાજરી આપવી જ પડે, જે એના નિકટતમ જેટલા લોકો છે તે બધા જ નેતાઓએ। એટલે એક તો આ પરાકાષ્ઠા T20 ની મેચમાં છેલ્લી ઓવર હોય અને કઈ બોલર ને કઈ પ્રોબ્લેમ થઈ જાય અને જે બેટ્સમેન કરી નાખે, એના જેવી હાલત છે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીની। કે એક તો પહેલેથી થોડી કટોકટ જેવી સ્થિતિ હતી, એમાં વિજયભાઈની આ ઘટના બની, દુર્ઘટના બની। હવે બન્યું એવું કે બધો જ રસાલો જે છે રાજકોટમાં આવી ગયો શીર્ષ નેતાઓનો। તો ત્યાં જે પરાકાષ્ઠા ભર્યો પ્રચારનો વાત હતું, ડોર ટુ ડોર, કારણ કે હમણાં જે જાહેર પ્રચાર છે એની અવધિ પૂરી થઈ જશે, જેને ભૂંગળા દ્વારા પ્રચાર કહેવાય, જાહેર સભા કે વગેરે વગેરે, એ હવે ખતમ થઈ જશે, એની અવધિ પૂરી। 19મી તો મતદાન છે। હવે જે કરવું જોઈતું તે શું હતું, ડોર ટુ ડોર, 1 to 1 લોકોની સાથે સીધો સંપર્ક। હવે સીધા સંપર્ક માટે તો બહુ ઓછા લોકો નીકળી શકશે, કારણ કે શીર્ષ નેતાઓ એ બધા અહીંયા રાજકોટ આવવું પડશે અંતિમ ક્રિયાની જે કાર્યક્રમ છે તેમાં। એટલે એને કારણે પણ થોડોક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ જે છે એને થોડોક ઝટકો લાગી શકે। એટલે જે 60-40 નો રેશિયો હું કહું છું,
એ એમનેમ કદાચિત જળવાઈ રહે, નહીતર તો કટોકટ આવી જવું. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ કાંઈ કચાશ છોડી નથી. એને બાકીનું તમામ પ્રચારના સ્ટીકર, પોસ્ટર, બેનર, બોલ પેન થી માંડીને પિન થી માંડીને બધું જ ત્યાં બનાવી ડિઝાઇન કરીને બધાને વેચ્યું પણ છે. જેને વિપક્ષો એમ કે છે કે એને નાણાંના કોથળા ઠલવી દીધા, એવું વિપક્ષનો આક્ષેપ છે. આ લોકો એને પ્રચાર કે છે, પણ એ બધું એને કર્યું ખરું. પણ એન વખત પર બરાબર જામ્યું હાવ સ્થિતિ, ત્યારે વિજયભાઈ વાળી ઘટના બની. એટલે 2 દિવસનો એ જે પ્રચારનો વનવાસ રહેશે અથવા તો થોડો ખાલીપો સર્જાશે, એ સંભવ છે કે 60-40 રહેશે અને 50-50 કરવાની જે ભારતીય જનતા પાર્ટીની એમ અથવા તો નેમ હતી એ કદાચ ધીમી પડે અથવા તો અટકી જાય. આ સંજોગોમાં ગોપાલ ઇટાલિયાની જે લોકપ્રિયતાની વાત ચાલતી હતી એ હજી યથાવત જળવાઈ રહે. હવે જોઈએ છે, તમે કીધું કે શું થશે, તો શું થશે એ તો હવે મતદારો ઉપર, મતદાર ત્યાંના ઇન્ટેલિજન્ટ છે, મતદારો જે કરે તે. પણ કિરીટભાઈ તરફથી પણ ભારતીય જનતા પાર્ટીએ પણ છેલ્લે પિકઅપ સારું પકડ્યું હતું. ગઈકાલે પરમ દિવસે ત્યાં અરવિંદ કેજરીવાલ પાછા આવ્યા હતા વિસાવદરમાં, અને એને સંકલ્પ પત્ર જાહેર કર્યો કે ભાઈ હું જીતું તો શું કરીશ. એટલે હું એટલે ગોપાલ ઇટાલિયા, એ જીતે તો શું કરશે. અને ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે જો મેં કીધેલા કામ ન કર્યા હોય તો મને મત આપતા જ નહીં. હું બોલું પાળી ન શકતો એવું લાગે તો મત આપતા નહીં. લાગે તો જ મત આપજો. તમને એમ લાગે કે મત દીધા જોગ છે તો જ આપજો. આવો એને એક સંકલ્પ પત્ર જાહેર કર્યો. હાલાકી એને કર્યો તો કિરીટભાઈ તરફે પણ એના લેવલ પ્રમાણે પણ જયેશ રાદડિયા બિલકુલ જજુમાં છે. અને મેં અગાઉ તમને કીધું તેમ રિદ્ધિબેન, વિસાવદરમાં આમ આદમી પાર્ટી વર્સિસ ભાજપ એવું નથી, જયેશ રાદડિયા વર્સિસ ગોપાલ ઇટાલિયા છે. કિરીટભાઈ એ નહીં, કિરીટભાઈ છે ખરાબ, ભલે વરરાજા છે, પણ એની જાડેરી જાન જોડી, એમાં જાનૈયાનું મહત્વ બહુ છે વરરાજા કરતા. જાનૈયાનું નામ છે જયેશ રાદડિયા અને બાકી ભારતીય જનતા પાર્ટીની સરકાર. એટલે આ જાડેરી જાનનું બહુ મૂલ્ય છે, વરરાજા ગૌણ છે. અને ઈ આપણે નહીં, સ્વયં કિરીટભાઈએ પણ કીધું. કિરીટભાઈએ ભેસાણની સભામાં એક વખત કીધું હતું કે મારે 18 મહિનામાં ધારાસભ્ય થવાનો કોઈ ઢઢિયો નથી, પણ મને ધારાસભ્ય બનાવો એટલે મારી ઈચ્છા છે કે જયેશભાઈ મંત્રી બને. આમ આખે આખું જે વાત છે એ બધું જયેશભાઈ ઉપર છે. હવે એ જયેશભાઈ જે છે એ સામાજિક, જેને સોશિયલ એન્જિનિયરિંગ, સામાજિક તાણાબાનામાં કઈ રીતે આગળ વધી શકે એના ઉપર બધો મદાર છે. કારણ કે હવે બધી તામ જામ ને તાસીરો જયેશભાઈ, લેવા પાટીદારો, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને મંત્રીઓની તાકાત અને બધાને જે ટાસ્ક સોંપવામાં આવ્યો છે એ બધું મિશ્રણ થાય તો શું રિઝલ્ટ આવે એના ઉપર જોવાનું રહ્યું બેન. જી, વિસાવદરમાં હમણાં એ પણ સામે આવ્યું છે કે જે માલધારી સમાજ છે એમણે પણ ખુલ્લું સમર્થન આપ્યું છે ગોપાલ ઇટાલિયાને. એવું કીધું છે કે આ વખતે અમે અમારો ગોવાળ નક્કી કરી લીધો છે, અમારો ગોવાળ ગોપાલ ઇટાલિયા અમે વિધાનસભામાં મોકલીશું એમને. રીતિબેન એક તમને કહું, જે લોકો સમાજના નામે કે છે એવું માની લેવાને કોઈ કારણ નથી કે આખો સમાજ એવું માને છે. કેટલાક નેતાઓ હોય છે એની યારે સેટિંગ થયું હોય અથવા તો એ માનતા હોય, એમાં વાંધો નથી. પણ એ નેતાનું કયું કેટલા માને છે એ પાછો પ્રશ્ન છે. કારણ કે જો એવું હોત કે કોઈ સમાજનો નેતા કહે એમ સમાજ કરે, અને જો નેતા કોઈ પણ ઉમેદવાર જીતી જતો હોત તો ખોડલધામ નરેશ પટેલ, એના દીકરાએ પણ અહીંયા જે તે સમયે જેતપુરમાં એક ઉમેદવાર ઉભા હતા, એને સીધો ટેકો જાહેર કર્યો તો કોંગ્રેસના, તેઓ શ્રી હારી ગયા હતા. એટલે હવે સમાજના નામે કહી દેવું જુદી વાત છે. માલધારી સમાજના જે નેતાઓએ ગોપાલ ઇટાલિયાને ટેકો આપવાની વાત કરી હોય, ઓકે, એ એના જેટલા પણ એના સંપર્કમાં હોય કદાચ આપે, પણ હવે હગા બાપનું કયું દીકરો માનતો નથી, તો કોઈ નેતાનું કયું ક્યાંથી કોઈ માને? કારણ કે બધાને બધી ખબર છે સાહેબ, સમજી લ્યો. અને જેના કહેવાથી કઈ થતું હોય તો એ લાભ જે છે એ નેતાને મળે છે, સમાજને નથી મળતો. પ્રોબ્લેમ એ છે પાછો. હું દાખલા તરીકે એમ કહું કે ભાઈ બ્રહ્મ સમાજને વિનંતી છે કે તમે ફલાણા ભાઈને મત આપો, તો બ્રહ્મ સમાજને પાછો કઈ ફાયદો નથી, મને છે. કારણ કે મેં અપીલ કરી હોય એટલે મારી યારે જે કોઈ ઉમેદવારની મેં ફેવર કરી હોય એ મને કા ખરીદી લે, કા સેટિંગ કરે, કે ગમે તે કરે. એટલે આમ હવે ઈ પણ સમાજને ખબર છે કે માલધારી સમાજ એટલે એન્ટાયર માલધારી સમાજ જે નિર્ણય નથી કર્યો એના નેતાઓએ કર્યો છે.
જો ઈ સમાજને તમે પૂછવા જાઓ માલધારી નેહડે નેહડે કે જ્યાં પણ પશુપાલકો રહે છે તો એમાં મત મતાંતરો હોઈ શકે, પણ આમાં બોલે એના બોર વેચાય, આમાં એવું હોય છે રાજકારણમાં. હવે ઈ હું કહી દઉં કે આખો બ્રહ્મ સમાજ, એમ ઈ લોકો કે આખો માલધારી સમાજ. આ માલધારી સમાજ પર ક્યાં કોઈનું કોઈ કયું કરે છે? જો કોઈનું કયું કરતા હોત તો ભાજપે મહેનત જ કરવી ન પડે. ભાજપ તો કે જ છે ને મને મત આપો, સૌથી મોટું સંગઠન, બરાબર, તળિયાથી નળિયા સુધીની સરકાર, ધારાસભ્યો એના, સંસદ સભ્યો એના, બધું મિકેનિઝમ એનું, સરકારી મુલાઝમો એના, ઉમેદવારે પાછા આવા સક્ષમ, સહકારી ક્ષેત્રના માંધાતા એના, પ્રભારી મળે એને બધી આંટી મારે એવા, તમે સમજો, શેર ઉપર સવા શેર. તોય તમે જુઓ આખી સરકારના ધામતડા શું કામ ઉતારવા પડ્યા? એટલે કોઈ સમાજના કહેવાથી કોઈ માનતું નથી, કહેવામાં કઈ કહી શકાય, પણ ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એમ આપણે બોલીએ છીએ. છે કોઈ નથી? કોઈક હાળી, કોઈક પત્ની, કોઈક માસી, કોઈક કાકી, ક્યાં ભાઈ બહેન ક્યાં છે? અને ભારત મારો દેશ છે, કોકના પ્લોટમાં જાવ જી, આ પ્લોટ વાળી લ્યો જી, તમારો દેશ હોય તો ભાઠા મારે 5. એટલે એના જેવું છે. સમાજ કહેવાનો હોય કે ભાઈ બ્રહ્મ સમાજ આમ કરશે, માલધારી સમાજ તેમ કરશે, લેવા પાટીદાર આમ કરશે, ખડવા પાટીદાર આમ કરશે. એ તમે નેતા છો એટલે બોલો. ઈ મતમાં પરિણામે એવી જો તમારી ક્ષમતા હોય તો તમે જ ન હોય ઉમેદવારના નામમાં. એટલે એવું માનવાને બેન કારણ નથી ને. વિસાવદરમાં તો નહીં જ સાહેબ, સમજી લ્યો. વિસાવદરમાં કોઈના કહેવાથી કોઈ કશું કરે એમ નથી. જ્ઞાની ઇન્ટેલિજન્ટ પ્રજા જે છે એને ખબર છે એનું ફ્યુચર કોની સાથે જોડાય તો એ ઉજ્જવળ છે. એટલે એ લોકોને અહીંયા કોઈ ભરમાવી શકાય એમ છે નહીં. અત્યારે પ્રચારની દ્રષ્ટિએ અને બાકી બધી જેને કહેવાય ભૂરકી છાંટવાની દ્રષ્ટિએ કે તાકાત જોકી દેવાની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીએ કોઈ કચાશ છોડી નથી. હવે ઈ તમે જુઓ, એક સમુદ્ર છે, આમ જુઓ તો આખી વસાહતો જેવા બધાને ડૂબાડી દે. સુનામી આવે, શહેરોને તાણી દે, પણ તમે તેલનું એક ટીપું નાખો, દરિયાની તાકાત નથી કે તેલના ટીપાને અંદર નાખી શકે, એ માથે ને માથે તરે. એમ કેટલીક નબળાઈઓ હોય છે પક્ષની અને કેન્ડિડેટ્સની. એને કારણે ગમે તેટલી મહેનત કરો તો પણ જે છાપ પડી ગઈ હોય છે લોકોના જનમાનસમાં, એ છાપને કારણે પણ થોડીક અસર પડે, જે ભારતીય જનતા પાર્ટીને નડી શકે. જો ભાજપ વાળા એક રણનીતિ ચૂકા એમ કહું રિદ્ધિબેન, નહીતર સહાનુભૂતિ ઓર કદાચિત હાલી. જો રાજકારણમાં એવું છે બધું જ કરવું જોઈએ. રાજકારણમાં આપણે કે ને એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ. રાજકારણમાં કઈ છોડાય નહીં. વિજયભાઈ રૂપાણીની દુર્ઘટના બની, આપણે કરુણાંતિકા સર્જાણી, પણ જો હજી સુધી મેં ક્યાંય એવું સ્ટેટમેન્ટ વાંચ્યું નથી કે વિજયભાઈ રૂપાણીના કુળદેવી જે છે એ ભેસાણ પંથકના એક ગામે આવેલા છે, સોરી, અને ત્યાં વિજયભાઈ રૂપાણીએ એના કુળદેવીનું મંદિર બનાવ્યું છે. 50 લાખ રૂપિયાના ખર્ચે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, યજ્ઞમાં બેઠા, ઇત્યાદિ ઇત્યાદિ. અને અખબારોમાં આવેલું છે કે વિજયભાઈની એક ઈચ્છા અધૂરી રહી ગઈ કે મંદિરમાં પગથિયાં બહુ ઊંચા છે, ચડીને જવું પડે એમ છે, તો એક લિફ્ટ મુકાવી હતી જેથી વયોવૃદ્ધ કે બીમાર એ લોકો પણ માતાજીના દર્શન કરે ને એને મુશ્કેલી ન પડે. આ ઈચ્છા અધૂરી રહી ગઈ એમ કહેવાય છે. જયેશભાઈ રાદડિયાથી માંડીને કિરીટભાઈ પટેલ સુધીના એ પણ માની લો કે એવી એનાઉન્સમેન્ટ થોડું કદાચિત જાહેર ખબરમાં કે ક્યાંય પણ કર્યું હોત કે વિજયભાઈની એ ઈચ્છા જે ભેસાણ પંથક, વિસાવદર પંથકને લાગુ પડે એની કુળદેવી કનકાઈની જે છે કે આ અધૂરી રહી ગઈ છે, એ પણ અમે પૂરી કરીશું. કારણ કે વિજયભાઈનો સંકલ્પ જે છે એ અમારો સંકલ્પ ગણાય તો શું થાત, થોડુંક સહાનુભૂતિની દ્રષ્ટિએ પણ 5% ઇધર ઉધર થાત. કારણ કે અત્યારે વિજયભાઈની પ્રત્યે આપ જાણો છો કે ભયંકર સહાનુભૂતિ થઈ રહી છે. તો આવું જેને મિકેનિઝમ કહેવાય, પોલિટિક્સમાં એવું છે, પળે પળની બાબતોની નોંધ લઈને ગમે તેમ કરીને એમાં એને ખાપકી જવું. ભલે વિજયભાઈના નામે મત માગો એવું નથી કહેતા, પણ એની જે ઈચ્છા અધૂરી છે, તમે એ તો કહી શકો ને કે ભાઈ એની જે ઈચ્છા અધૂરી રહી ગઈ, કમનસીબે આપણે વિજયભાઈને ગુમાવ્યા. પણ જેમ વિચાર મરતો નથી, વ્યક્તિ મરે છે, વિચાર નથી મરતો, એમ વિજયભાઈ જે છે એના સંકલ્પો જે છે એને અમે મરવા નહીં દઈએ. અમે એ મંદિરની પર જીર્ણોદ્ધાર કરીશું તો સંભવ છે કે થોડોક ફેર પડ્યો હોત. આ તો એક પાર્ટ કીધું, પણ ઓવરઓલ તમને આજની તારીખે કહું બેન, કાલે કદાચિત આ જાહેર પ્રચાર શાંત થઈ જશે અને પછી સાયલેન્ટ ઝોન જેવામાં બધી પરિસ્થિતિ થઈ જશે. 19મીએ મતદાન છે. સ્ટીલ ટુડે કહું તો કિરીટભાઈએ
એટલે કે ભારતીય જનતા પાર્ટીએ બધી તાકાત જોકી અને ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા જે છે એ પણ થોડી બરકરાર રહી છે. કોઈ દાગ એની ઉપર એવો નથી લાગ્યો. ભારતીય જનતા પાર્ટીએ મિકેનિઝમ કર્યું, સાધુ સંતોને બોલાવ્યા. વચ્ચે તો હમણાં એક છે ગઈકાલે જ માયાભાઈ આહિર કલાકાર જે છે હા એનું સ્ટેટમેન્ટ પણ આવ્યું કે આ હિન્દુ ધર્મ વિરોધી છે વગેરે વગેરે. પણ હમ જે ઇફેક્ટ થવી જોઈએ એ ખાસ હર્ષ સંઘવીએ જે વ્યવસ્થા કરી હતી સાધુ સંતોને મળીને, એ કદાચિત ઇફેક્ટ કરે તો ગોપાલ ઇટાલિયાને ભારે પડે. કારણ કે એ ઇફેક્ટ એટલા માટે કરે કારણ કે એ પંથક જે છે આખો એ બધું શ્રદ્ધા સ્થાનકોનો પંથક છે. પરબ વાવડીને, કનકાઈને, બાણેજને, તુલસી સાહેબને, હા સતાધારને, આ બધું એક ઝુમખું છે. બરાબર, પાળિયાદ. હા એ બધા સંતો એ જો સ્વાભાવિક જ અપીલ કરે અથવા એને એક મેસેજ મોકલાવે એના આશ્રિતોને કે એના અનુયાયીઓને, તો 100% ફેર પડે. અને તમને કહું, આખા વિસાવદર પંથકમાં બધી જગ્યાએ વાત એક જ હાલે છે, તમે કિરીટભાઈ પ્રત્યેની ઘૃણા, કારણ કે ત્યાં વર્ષોથી રહે છે એટલે સ્વાભાવિક જ હોવાનું. હમ આપણે એકબીજા અજાણ્યાને ચાહી કે ધિકારી નથી શકે. ધિકારીએ ક્યારે? તમે ને હું, મારા ને તમારા ગુણ અવગુણ બધા પામી જઈને સાથે રહેતા હોઈએ તો આપણને ધિકાર જન્મે. કિરીટભાઈ નો વાંક બીજો હોય કે ન હોય, એ ત્યાં ને ત્યાં રહે છે વર્ષોથી ને એ તાકાતવર નેતા છે ને એ સહકારી ક્ષેત્રના માંધાતા છે, એટલે લોકોને ઘૃણા પણ હોઈ શકે કેટલાકને. પણ પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી અને આ સાધુ સંતો શું કે છે? સાધુ સંતોએ કીધું તમે ચહેરો ભૂલી જાઓ, કિરીટભાઈ નહીં, તમારે હર્ષ સંઘવી યા તો જયેશ રાદડિયા યા તો ભારતીય જનતા પાર્ટી, એને મગજમાં રાખીને મતદાન કરવાનું છે. આ XYZ ભૂલી જાઓ, કિરીટભાઈ છે કે પ્રણાભાઈ છે એ ભૂલી જાઓ. તો આ જો અસર કરે તો ગોપાલ ઇટાલિયાને થોડું ટર્ફ થઈ જાય. અન્યથા આજની તારીખે જો આમ વિશ્લેષણનું એક લીટેમાં કેવું હોય તો પણ ગોપાલ ઇટાલિયાનું પરડું થોડું ભારે તો છે જ. જી બેન. સાથે જગદીશભાઈ, એ પણ સવાલ છે કે વિજય રૂપાણીની આજે અંતિમ વિધિ બધી કરવામાં આવી, હવે આપણી વચ્ચે નથી, ખાસ રાજકારણમાં પણ એક મોટો ફટકો પડી શકે એમ છે. એ સમજવું છે કે વિજય રૂપાણીની જે આ ખોટ છે રાજકોટ અને સૌરાષ્ટ્રના રાજકારણ ઉપર કેટલી અસર કરશે. બેન, ખોટ એવું છે જગતમાં, આપણે દર વખત જયારે કોઈ મહાન નેતા ગુમાવી દઈએ ત્યારે કઈ એક જ પ્રશ્ન થતો જ, વોટ નેક્સ્ટ? ઇન્દિરા ગાંધી વખતે થયેલું, રાજીવ ગાંધી વખતે થયેલું, વિવિધ જગ્યાએ પણ. એમ તો નહેરુજી વખતે થઈ તો એનો ઓરા તો એવો હતો, બધા એમ લાગે કે ભારત એટલે નહેરુ, નહેરુ એટલે ભારત. જેમ ઇન્ડિયા ઇઝ ઇન્દિરા, ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, એવું થતું હતું. પણ ઈશ્વર નેતિ જેને કહેવામાં, કુદરત જેને કહેવામાં આવે, એ પાછું અનાયાસે તમારો ખાલીપો કોઈ પણ હિસાબે પૂરી દેતું હોય છે. નરેન્દ્ર મોદી, આપણે કોઈએ કલ્પના કરી હતી કે વડનગરમાંથી કોઈ એક છોકરો આવશે, એ RSS બેઝ વાળો અત્યારે વિશ્વમાં ડંકો વગાડશે ભારતનો, અને વગાડી રહ્યા છે. એમ વિજયભાઈ નો ખાલીપો એ પછી બીજો કોઈ એનો કોઈ આવીને પૂરી જુદી વાત છે, પણ વિજયભાઈ શું હતા અને વિજયભાઈ શું કામ લોકોને ખટકો લાગ્યો, એના હૃદયના ધબકારા શું કામ ચૂકી જાય છે, એનું કારણ એ છે કે વિજયભાઈનું વિઝન જે હતું એના લાભથી અત્યારે આખું રાજકોટ અને સૌરાષ્ટ્ર એ બધા બિલકુલ દિગ્મૂઢ છે. આ વ્યક્તિ પદ ગમે એવડું મોટું હતું, એનું કદ એ ગમે એવડું મોટું હતું, કદ અને પદ એ ગમે એવડું વિશાળ હોવા છતાં વિજયભાઈ ક્યારેય કોઈને VVIP ન લાગ્યા. CM એટલે કોમન મેન જ લાગ્યા. કોમન મેન. એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા રાજકોટમાં, કોર્પોરેટર થયા પછીથી વાત કરું, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા ત્યારથી શરૂ કરીને આજે CM બન્યા હતા ત્યાં સુધીની વાત કરું, રાજકોટના જાહેર જીવનમાં એટલી બધી વિકાસની યોજનાઓને એને અમલી કરાવડાવી, અમલી કહું છું, કાગળ ઉપર નહીં, કે જેને રાજકોટ કદાપી વિસરી શકે નહીં. કેસરે હિન્દ પુલ, એક બેઠો પુલ હતો રજવાડાના વખતનો, કેસરે હિન્દ પુલ, જે જૂનું રાજકોટ અને મધ્ય રાજકોટ એને જોડતો પુલ હતો. ઈ એવો આમ ચોમાસામાં આવો આમ થઈ જાય, માથે પાણી આવે એટલે તમારે એકબીજાનો સંપર્ક રહે નહીં. વિજયભાઈએ એ પુલને આમ હતો એમાંથી આમ ઊંચો કરાવડાવ્યો અને પોળો કરાવડાવ્યો. અડવાણીના હસ્તે એનું ઉદ્ઘાટન થયેલું. એ કેસરે હિન્દ પુલ આજે પણ અડીખમ છે અને નવું મધ્ય રાજકોટ અને જૂનું રાજકોટ એને ચોમાસામાં પણ જોડી રાખે છે. આજી ડેમ અમારો છે, આજી ડેમ ત્યાં પ્રાણી સંગ્રહાલય બન્યું છે, એનું આધુનિકરણ પણ વિજયભાઈને એના શાસનકાળમાં, એટલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે થયેલું. લોક વિજ્ઞાન કેન્દ્ર, પ્લેનેટોરિયમ, તમે વિચાર કરો બેન,
અનેકો યોજનાઓ એવી છે જેના અત્યારે રાજકોટ લાભ લઈ રહ્યું છે, એમ મારું કહેવાનું છે. હા. એટલે તો યોજનાઓ કાગળ ઉપર તો ઘણી હોય, આ તો લાભાન્વિત થયા છે અમે લોકો બધા. આમ્રપાલી સિનેમા તરફ એક રેલવે ફાટક હતો, ટ્રેન પસાર થવાની થાય તો બંને તરફ હજારોની સંખ્યામાં આ બાજુ ને હજારોની સંખ્યામાં આ બાજુ વાહન ચાલકોએ અડધી કલાક ઊભું રહેવું પડતું. ટ્રેન પાસ થાય પછી પાછો ટ્રાફિક એવો જામ થાય કે મૂળ ટોટલી અડધી કલાક, એમાં હજારો વાહન બંને તરફ હોય, એના પેટ્રોલ બી બગડે કે તડકો સહન કરવો પડે કે વગેરે વગેરે. એ ત્યાં વિજયભાઈ રૂપાણીએ અંડરબ્રિજ બનાવી દીધો, આમ્રપાલીમાં અંડરબ્રિજ, માથેથી ટ્રેને વહી જાય અને નીચેથી વાહન વ્યવહાર ચાલુ થાય, એટલે હવે ક્યારેય કોઈએ અટકવું પડતું નથી. એમ્સ રાજકોટમાં લઈ આવ્યા, એમ્સ આ બહુ મોટી કથા છે બેન. અને ઇન શોર્ટ કહું તો સિંહના મોઢામાંથી હરણું પાછું ખેંચી આવવું જીવતું, એના જેવી વાત હતી. વડોદરા અમારું હરીફ હતું રાજકોટનું એમ્સ માટે, અને વડોદરા હરીફ હતું એટલું જ નહીં, વડોદરાથી સંસદ સભ્ય તરીકે જીતા હતા કોણ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી. એ વારાણસી ને વડોદરા બે થી લડ્યા હતા. તો એને વડોદરામાંથી લડ્યા હોય ને જો એમ્સ એને ન આપે રિટર્ન ગિફ્ટ તરીકે કંઈક આપવું તો જોઈએ ને વડોદરા વાસીઓને. તો બધાને એમ હતું કે નરેન્દ્ર મોદી પાસેથી કેમ લેવું, સિંહના મોઢામાંથી હરણા કેમ ખેંચવા. આ વિજય રૂપાણી છે, એને ધારદાર દલીલો કરી કે સૌરાષ્ટ્ર અરે રાજકોટ એ ન કેવળ ભારતીય જનતા પાર્ટીનું હબ છે, બલકે એ સૌરાષ્ટ્રની રાજધાની છે. સૌરાષ્ટ્ર કચ્છની 2.5 કરોડ જેટલી જનસંખ્યા છે, એનું જો આશાનું એકમાત્ર કોઈ કેપિટલ જેવું શહેર હોય તો ઈ છે રાજકોટ. એટલે તમે એમ્સ ન્યા આપશો તો 2-2.5 કરોડની જનસંખ્યા જે છે એ તમારા ઋણી રહેશે. રહી વાત વડોદરાની, તો તમે વડોદરા તો સમજતું પણ વિકસિત શહેર તો છે જ, ત્યાં તમે બીજા કોઈ પ્રોજેક્ટ આપો, પરંતુ એમ્સ જે છે એ આયુર્વેદિક દ્રષ્ટિ આરોગ્યની દ્રષ્ટિએ અત્ય ઉત્તમ હોવાને કારણે અહીંયા તમે રાજકોટ આવી ધારદાર દલીલ કરી અને બેન એમ્સ ને રાજકોટ લઈ આવ્યા. આ બહુ મોટી ફતેહ કહેવાય, એની ઉજ્જવળ કારકિર્દીમાં શિરમોર કહી શકાય. અને ઈ એમ્સ અત્યારે કન્ટિન્યુ છે, ચાલુ છે, અત્યારે એના લાભાન્વિત લોકો લાભ લઈ રહ્યા છે. એમ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ, જે વિઝન નરેન્દ્ર મોદીનું છે, જૂનું રાજકોટમાં તો એરપોર્ટ હતું, એ ત્યાંથી એ લોકો હીરાસરમાં લઈ આવ્યા. આજે એરપોર્ટની સ્થિતિ અત્યારે વખાણવા જેવી નથી, એ હજી વાર છે, પણ કમસે કમ બની તો ગયું એટલીસ્ટ. બાકી તો જય વસાવડાએ જાહેર કરેલો વિડીયો એના જેવું જ છે, ન્યાય પ્રોબ્લેમ ઘણા છે, પણ એ બધા છે ને મેનેજેબલ છે, પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે, પણ પેલા કઈક હોવું તો જોઈએ. એટલે ઈ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પણ તેઓ લઈ આવ્યા. નવું રાજકોટ બન્યું છે, જે સ્માર્ટ સિટી કહેવાય. રિદ્ધિબેન, તમે રાજકોટમાં ક્યારેક આવો અને સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટને તમે ડ્રોન સિસ્ટમથી જુઓ તો તમે કલ્પી નહીં શકો. તમને સ્વયં લાગશે તમે કોઈ વિદેશી શહેરમાં આવી ગયા છો. એટલા ચોડા બોડા બધા રસ્તાઓ છે, 6 લેન જેવા, 8 લેન જેવા, અને ક્યાંય બધે ડ્રેનેજ સિસ્ટમ થી માંડીને બધું અંડરગ્રાઉન્ડ, ક્યાંય દોરડા બોરડા ક્યાંય તમને જોવા ન મળે. અને ભરપૂર ગ્રીનરી. એની વચાળે અટલ સરોવર, એ અટલ સરોવર પાછું ત્યાં મનોરંજન સ્થળ બન્યું, એને આપણે રેસકોર્સ 2 કહેવાય છે, બીજું રેસકોર્સ. રાજકોટમાં એક જ હમ ખાવા પૂરતું મનોરંજનનું સ્થળ હતું રેસકોર્સ, અને ત્યાં આવેલું ફનવર્લ્ડ, એ પણ વિજય રૂપાણીના સમયકાળમાં જ ફનવર્લ્ડનો કાર્યક્રમ બી થયેલો. હવે એવું રાજકોટને એક બીજું નજરાણું મળ્યું છે, અટલ સરોવર, અને ત્યાં પણ બધા ડિઝનીલેન્ડ જેવી બધી વ્યવસ્થા કરી છે, આપણા લેવલ પ્રમાણેની, ઓલા જેવી ભલે નહીં. તો એ પણ વિજય રૂપાણીના શાસનકાળમાં થયું છે. એટલે એને જે મુખ્યમંત્રી તરીકેની એની કાર્યકાળ છે, એમાં 6 થી 7 હજાર કરોડ રૂપિયાની યોજનાઓને કાર્યાન્વિત કરાવી દીધી, ચાલુ થઈ ગઈ, લોકો એના લાભ લઈ રહ્યા છે. એમ ખાલી કાગળ ઉપર ને વાતો નહીં. એટલે કઉ છું કે એ સેન્સમાં તમે જુઓ તો રાજકોટને તો અત્યંતમાં અત્યંત કહી શકાય એવી ખોટ પડી છે. ભારતીય જનતા પાર્ટીને ઈથી વિશેષ, હા, મૂળ તો આ અત્યારે વિજયભાઈ નું જવું એ રૂપાણી પરિવાર માટે જેટલું દુઃખદ અને અસહ્ય છે, શાયદ એટલું જ રાજકોટ માટે પણ દુઃખદ અને અસહ્ય છે. આ વ્યક્તિ ચીફ મિનિસ્ટર હતા, પરંતુ એટલા બધા કોમન હતા, ચા વાળો પણ એના ખીચામાં હાથ નાખી શકે. બેન, તમે જુઓ, નાનામાં નાના માણસને પણ એમ લાગે કે વિજયભાઈ એટલે ઈ મુખ્યમંત્રી જે હોય છે. અને રાજકોટની એક બ્યુટી છે, આપને કહું, રાજકોટમાં
એવા દિગંતો રહે છે, પણ તમે જ્યારે એને મળો અથવા તો એનું જે હમ તમે જીવન ચરિત્ર જુઓ, તમને એમ લાગે કે આટલા સહજ પણ કોઈ વ્યક્તિ હોઈ શકે. હમ રાજકોટમાં આવી 3 વ્યક્તિ વિદ્યમાન હતી, એમાંથી વિજયભાઈ આપણે ગુમાવ્યા. 3 વ્યક્તિ, વિજયભાઈ રૂપાણી, વજુભાઈ વાળા અને હા કિરીટભાઈ ગણાત્રા, અકીલાના હમ મોભી. તમે હા જુઓ, દર બીજા માણસને પૂછો તો એ કોલર ઊંચો કરીને કે મારે કિરીટભાઈ ગણાત્રા હારે સીધો સંપર્ક છે, વજુભાઈ વાળા હારે સીધો સંપર્ક છે. હમ હવે ઈ શું સૂચવે છે? દરેકને એવો કોન્ફિડન્સ છે કે હું વજુભાઈને વાત કરી શકું એમ, અને વજુભાઈ સાંભળે પાછા, અને વજુભાઈ નાના નાના હા માણસને ઓળખે. વિજયભાઈ નાના નાના માણસને ઓળખે. કિરીટભાઈની તો વાત જ જવા દો, જીવતા જલારામ જેવી વાત કરીએ છીએ. એ માણસને પણ એ જો છાપાના તંત્રી હોવું, માલિક હોવું, અમે અહીંયા કેટલાય છાપા નીકળે છે, અમને કાળો કાગડો ઓળખતું નથી ને એની ત્યાં તમે જુઓ તો હજારો માણસો જાય છે. તો શું છે સાહેબ, એની જે મહાનતા છે એ છે કે નાનામાં નાનો માણસ આવે તો એક તો એને કાન દઈને એની વાત સાંભળે અને હમ એનું થાય એટલું સોલ્યુશન કરે. અને આપની જાણ ખાતર, આ તો કોઈ આપણને કહેતા તો કિરીટભાઈ ત્યાં એવી વ્યવસ્થા છે, કેટલાક કૂપનના ભેગલા કૂપન રાખે. હા હા કોઈ હા પણ, હમ હા, ત્યાં કોઈ પણ ભોજન ઇત્યાદિની ઈચ્છા એ આવે, સાધુ હમ સંત યા કોઈ હમ પણ ભૂખો માણસ, એને કૂપન આપી દે હમ છે. સામેની હોટલમાં એના કૂપન ચાલતા હોય, કૂપન આપીને જમી આવો, તમારે જેટલું જમવું એટલું. હવે આવા તો ક્યાંય હોતા હશે તંત્રી વગેરે? આ તો સૌરાષ્ટ્ર છે ને, સૌરાષ્ટ્રમાં તો રોટલે પાણીએ પહેલેથી. એમાં આ વિજયભાઈ આ ટાઈપનું વ્યક્તિત્વ હા હતા, એમ કહું છું. તો એને કારણે પણ એક સાલસ સ્વભાવનો વ્યક્તિ અને સમદર પેટો, કે તમને દુનિયાભરની બધી પ્રસિદ્ધિઓ મળી, વીવીઆઈપી પણ તમને મળ્યું, ચીફ મિનિસ્ટર થયા હમ બધું, પણ તમને એનામાં ક્યાંય લાગે નહીં અહંકાર જેવી કોઈ ચીજ નહીં. બિલકુલ કોમન મેન, ગમે એને મળે. આપણને, અમને જયારે મળે, મને લાડકોટ થી કયો કે મને જગુદાદા કહેતા, તો કાંઈ પણ હમ તો જગુદાદા આપણે આમ કરવું, જગુદાદા આપણે તેમ કરવું છે. પણ એમ નહીં કે હું ચીફ મિનિસ્ટર છું એટલે એને વીઆઈપી પણ લાગે, એવું કશું જ નહીં. ગમે એના ખભે હાથ મૂકીને, હમ ગમે એના સ્કૂટરની પાછળ બેસીને વિજયભાઈ જઈ શકે એટલા કોમન મેન રહ્યા છે. એટલે ઘણા વર્ષોમાં આમ તમને કહું છું બેન, સૌરાષ્ટ્રની કેટલાક એવી હસ્તીઓ થઈ ગઈ. હા અરવિંદભાઈ મણિયાર પણ રાજકોટમાં એવાના એક હતા. અરવિંદભાઈ મણિયાર આપણા મેયર હતા પ્રથમ, જેને રાજકોટને એક ગામડામાંથી કમસે કમ શહેર તરફ લઈ જવાની જે હા યોજનાઓ જે છે એ અરવિંદભાઈ મણિયારે હુડકો ક્વાર્ટર્સ થી માંડી ઘણી બધી યોજનાઓ એને કરી. કોર્પોરેશનના પ્રિવ્યુમાં ન આવે એવી પણ એને કામગીરી કરી બતાવી હતી. એ પછી આ વિજયભાઈનું જે છે, એને પણ અનેકો યોજનાઓ કરી, જેને મેં આપને કીધું તેમ કે 6-7 હજાર કરોડની યોજના એટલે કઈ જેવું તેવું કહેવાય. હમ અને એને ચીફ મિનિસ્ટર બન્યા ત્યારે કીધું હતું, હું તો અડધી પીચે T20 ની જેમ રમવા આવ્યો છું. આવું એનું વિધાન હતું. અડધી પીચે T20 ની જેમ ફટકાબાજી કરવા આવ્યો છું, કારણ કે સમય ઓછો છે અને કામ વધુ છે. તો હકીકત એ અડધી પીચે આવીને એને કામ કરી લીધું. હા કમનસીબી એ છે કે અડધી પીચે જ એને આપણી વચ્ચેથી વિદાય લીધી. એ બહુ દુઃખદ છે બેન. જી બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.